વેલકમ ટુ ઓનલાઈન પ્લેટફોર્મ એન્જલ સ્કૂલ. આપણે ધોરણ 11નું સોલ્યુશન કરીશું મેગા ટેસ્ટનું. તો ટેસ્ટની અંદર આપણો પહેલો ક્વેશ્ચન છે, 20મી સદીના ડાર્વિન તરીકે ઓળખાતા વૈજ્ઞાનિક કયા છે? તો એની અંદર આન્સર આવશે અર્નેસ્ટ માયર. તો ચેન્નઈ જવાબ આવશે એકની અંદર. નંબર બીજો, તો એકની અંદર આપણે ચેન્નઈ આવશે. નંબર 2, જો શરીરના કદમાં થતા વધારાની વૃદ્ધિ માટેના માપદંડ તરીકે લઈએ તો કઈ નિર્જીવ વસ્તુઓ પણ તેની વ્યાખ્યામાં આવે છે? તો આની અંદર પર્વતો, શિલાખંડો, રેતીના ઢગલાઓ. તો તમામે તમામ 3 આવશે ઉદાહરણ એક્ઝામ્પલ, એટલે એનો જવાબ આપણે આવશે દિલ્હી બીજાની અંદર. આગળ નંબર 3, વંધ્ય સજીવના ઉદાહરણ કયા છે? તો ઓપ્શનની અંદર જો વંધ્ય સજીવના ઉદાહરણમાં ખચ્ચર એ આપેલું છે, બી વંધ્ય કામદાર માખી આપેલી છે, સી વંધ્ય માનવ યુગલ આપેલું છે. તો એની અંદર બી આપેલ તમામ આન્સર આવશે. તો નંબર 3માં પણ આન્સર દિલ્હી આવશે. નંબર 4, હાલના તબક્કે વિશ્વમાં ઓળખાયેલી જાતિઓની સંખ્યા લગભગ કેટલી છે? તો એ ફોર અમદાવાદ આવશે 17 થી 18 લાખ. 5 નંબરનો ક્વેશ્ચન, નીચે પૈકી સાચા વિધાન પસંદ કરો. તો આપણે સાચા વિધાન પસંદ કરવાના છે. તો એની અંદર જુઓ, ચોક્કસ નિયમને અનુસરીને નામ આપવાની પદ્ધતિને ઓળખ વિધિ ના કહેવાય, નામકરણ કહેવાય. બરાબર, એટલે પહેલો જવાબ સાચો નથી, વાક્ય આ ખોટું છે. પછી જીવશાસ્ત્રીય નામમાં પ્રથમ શબ્દ પ્રજાતિ, બીજો પ્રત્યય જાતિ હોય છે, એટલે એ સાચું. ત્રીજું, સભાન થાય દરેક સજીવનો ગુણધર્મ છે, એ પણ સાચું. તો ત્રીજું એ પણ સાચું છે. પછી આગળ ચોથા નંબરનો, વનસ્પતિનો વૈજ્ઞાનિક નામે ICZN લખ્યું, ICBN આવશે. બરાબર, એટલે આ બી ખોટું છે. ICBN આવવું હોય તો સાચું હોય, તો એ બી ખોટું છે, એટલે બીજું અને ત્રીજું સાચું છે. જવાબ આપણો આવશે બોમ્બે. 5માં બોમ્બે આન્સર આવશે. છઠ્ઠાની અંદર જોઈએ, દ્વિનામી નામકરણ સંદર્ભે નીચે કેટલાક નિયમો આપેલા છે, ખોટું શોધવાનું છે. તો એની અંદર જુઓ, ખોટું શોધવાનું જીવવિજ્ઞાન નામ એ લેટિન અને ઇટાલિકમાં લખાય છે, સાચું. વંશગત અને જાતિ સંકેત નામ મોટી લિપિમાં લખાય છે, તો એની અંદર બી આવશે. વંશગત એટલે પ્રજાતિ અને જાતિ સંકેત એ પ્રથમ નામ હસ્તલેખિત. એટલે બીમાં છે વંશગત એટલે પ્રજાતિ કહેવાય, કે જાતિ સંકેત પ્રથમ નાની મોટી લિપિમાં લખાય છે, તો એ ખોટું છે, એટલે જવાબ બોમ્બે આવશે. સોરી, છઠ્ઠાની અંદર જવાબ બોમ્બે આવશે. 6માં જવાબ બોમ્બે થશે. 8માં જુઓ, 7માની અંદર વૈજ્ઞાનિક નામ મંજીફેરા ઇન્ડિકામાં એલ શું દર્શાવે? તો મંજીફેરા ઇન્ડિકા 7માની અંદર જવાબ આપણો આવશે બોમ્બે આવશે. એ બી કે એલ અક્ષર વર્ગીકરણ શાસ્ત્રી લિનિયસનું નામ સૂચવે છે, તો બરાબર છે. 7માં બી રાઈટ આન્સર બોમ્બે છે. 8માની અંદર વર્ગીકરણ દરેક ચરણ શું દર્શાવે? વર્ગીકરણના દરેક ચરણ, તો દરેક ચરણ એટલે સ્ટેપ શું દર્શાવે? તો એ સ્ટેપ શું દર્શાવે? ચેન્નઈ, કક્ષા આવશે ને 8માની અંદર ચેન્નઈ. 9માની અંદર લિનિયસ શેની સાથે સંકળાયેલ છે? તો લિનિયસ કોની સાથે? 9મો સિસ્ટેમા નેચુરી સાથે, એટલે નેચરી સાથે સંકળાયેલો, તો 9માની અંદર ચેન્નઈ આવશે. સિસ્ટેમેટિક શું દર્શાવે છે? સિસ્ટેમેટિક ક્વેશ્ચન 10, સિસ્ટેમેટિક શું દર્શાવે? તો સજીવોની વિવિધતાઓના પ્રકારો અને તેમના સંબંધો. સી ચેન્નઈ જવાબ આવશે ને. વનસ્પતિ બોમ્બે, વનસ્પતિ પ્રાણીના સંગ્રહ નહીં આવે, અમદાવાદ પણ નહીં આવે, દિલ્હી પણ નહીં આવે. સજીવોની વિવિધતાના પ્રકારો અને તેમના સંબંધો, એટલે ચેન્નઈ જવાબ આવશે. 10મામાં ચેન્નઈ. 11 નંબર
11 નીચેનામાંથી કઈ કક્ષામાં પ્રજાતિ કરતાં વધુ સમાન લક્ષણો ધરાવે છે? તો પ્રજાતિ કરતાં પણ નીચે એના લક્ષણો વધારે સમાન હોય એટલે આવશે અમદાવાદ. જાતિ 12 નંબર બટાટા અને રીંગણનો સમાવેશ કઈ પ્રજાતિમાં થાય છે? તો બટાટા રીંગણ આપણને ખબર બોમ્બે સોલેનમમાં સમાવેશ થશે એનો. 13 નંબર ફેલિસ પ્રજાતિમાં શેનો સમાવેશ થાય છે? તો આપણે યાદ રાખવાનું કીધેલું ફેલિસ ઉપરથી ફેલિસ. તો ફેલિસ એ કોની પ્રજાતિ છે? તો બિલાડીનો સમાવેશ થશે કારણ કે સિંહ, દીપડો અને વાઘ એ પેન્થેરામાં આવશે. તો જવાબ આવશે એનો 13માનો દિલ્હી. 14માની અંદર સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા થઈને ખાલી જગ્યા. તો કુળ ભેગા થાય એટલે શું બને? તો આપણને ખબર છે કુળ ભેગા થાય એટલે ગોત્ર બને અને કુળમાં ખાલી જગ્યાની સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં હોય છે. કુળમાં ખાલી જગ્યાની સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં હોય તો એ પ્રજાતિમાં શું હોય? વધારે લક્ષણો હોય. કુળમાં એનાથી સરખા ઓછા હોય. તો જવાબ આપણો આવશે અમદાવાદ. આગળ જઈએ 15 નંબર સજીવની આપેલ કક્ષાઓમાંથી સૌથી ઓછી સામ્યતા ધરાવતો વર્ગ કયો છે? તો સૌથી ઓછી સામ્યતા ધરાવતો 15 નંબરની અંદર આવશે વર્ગની અંદર આવશે. તો 15 નંબરમાં દિલ્હી આવશે. 16 નંબર નીચે આપેલ વર્ગીકરણની કક્ષાઓમાંથી પ્રાણીની બાબતમાં કઈ શ્રેણીની ગોઠવણી સાચી છે? તો એની અંદર 16 નંબરમાં ચેન્નઈ, સૃષ્ટિ, સમુદાય, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. તો 16માની અંદર જવાબ આવશે ચેન્નઈ. 17માની અંદર જોડકું આપેલું છે, યોગ્ય જોડ મેળવો. કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય સામે છે ડિપ્ટેરા, સંધિપાદ, મસ્કીડી અને કીટક. તો 17માની અંદર જવાબ દિલ્હી આવશે. 1R કુળ મસ્કીડી, 2P ગોત્ર, ડિપ્ટેરા, વર્ગ, કીટક અને સમુદાય સંધિપાદ. તો જવાબ એની અંદર આવશે દિલ્હી. 18માની અંદર મનુષ્યના વર્ગીકરણ કક્ષાઓ સાથે સાચો વર્ગીકરણ ક્રમ કયો છે? તો 18માની અંદર ચેન્નઈ, મેરુદંડી, સસ્તન, પ્રાઇમેટા, હોમોનિડી, હોમો અને સેપિયન્સ. તો 18માની અંદર ચેન્નઈ જવાબ આવશે. 19માની અંદર ઘઉંનું વર્ગીકરણ કક્ષાઓ સાથે સાચું વર્ગીકરણ ક્રમ કયો છે? તો એની અંદર પહેલું છે આવૃત બીજધારી, ગિવ્સ એકદળી, પછી ગિવ્સ પોએલ્સ, ગિવ્સ પોએસી, ટ્રિટિકમ અને એસ્ટિવમ. તો ઘઉં માટેનું સાચું વર્ગીકરણ છે અમદાવાદ આવશે. 19માની અંદર 20માની અંદર મંજીપેરા ઇન્ડિકાના સંદર્ભમાં સાચો વિકલ્પ ઓળખો. તો એની અંદર એ છે એના કાર્ડિયેસી એનો કુળ છે, ગોત્ર છે સેપેન્ડેલ્સ એટલે એલ્સ પ્રત્યે છે, વર્ગ છે એનો દ્વિદળી. તો સાચો જવાબ આવશે આપણો એની અંદર બી અમદાવાદ. 21 નંબર વર્ગીકરણની કક્ષા નીચે આપવામાં આવેલી છે, સાચી જોડ મેળવો. તો એની અંદર સૃષ્ટિ, ગિવ્સ સમુદાય વિભાગ, પછી ગિવ્સ એ, ગિવ્સ બી, ગિવ્સ સી અને ગિવ્સ ડી. તો આપણે સાચો જે જવાબ હોય એ શોધવાનો છે. તો એની અંદર 21માની અંદર બોમ્બેની અંદર આપણે જોઈએ વર્ગીકૃત કક્ષાઓ. તો બી ઉદાહરણ છે એ પ્રાઇમેટ આવશે, ગોત્ર, પછી પોએલ્સ એ એનું ગોત્ર છે એટલે વનસ્પતિ પ્રાણીઓ બંનેનું ગોત્ર છે. જવાબ આવશે એની અંદર બોમ્બે. 22મો યોગ્ય જોડ મેળવો. કુળ અને સામાન્ય નામ આપેલા છે.
તો એની અંદર કુળ આપેલા છે ફેલિડી, કેનેડી, સોલેનેસી અને એનાકાર્ડિયેસી. સામે એક્ઝામ્પલ આપેલા છે બટાટા, આંબો, બિલાડી અને કૂતરું. તો 22માની અંદર ચેન્નઈ જવાબ આવશે. પહેલાનો આર ફેલિડી, તો એ બિલાડી આવશે કુળ એનું. 2S કેનેડી, તો કૂતરાનું કુળ છે. 3P સોલેનેસી, તો એ બટાટાનું કુળ છે. અને ચોથું એનાકાર્ડિયેસી, તો એ આંબાનું કુળ છે. તો એનો જવાબ આવશે 22માની અંદર ચેન્નઈ. આગળ જઈએ 23માં યોગ્ય જોડ મેળવો. એની અંદર જુઓ 23માની અંદર હોમોસેપિયન્સ એક છે, તો એની સામે એસ હોમોસેપિયન્સ સસ્તનમાં આવશે. પછી એનો ગોત્ર છે પ્રાઇમેટા એટલે યુ આવશે. પછી બીજાની અંદર આપણે ચેક કરીએ મસ્કા ડોમેસ્ટિકા, તો આર એક કીટક વર્ગમાં આવશે. પછી ડિપ્ટેરા ટી આવશે. પછી ત્રીજું મંજીફેરા ઇન્ડિકા, તો એમાં દ્વિદળીમાં આવશે. અને સેપિન્ડેલ્સ એનું ગોત્ર છે. ચોથું ટિટિકમ એસ્ટિયમ ઘઉં, તો એમાં એક દળીમાં આવશે અને એનો પોઇલ્સ ગોત્ર આવશે. એટલે જવાબ આપણો અમદાવાદ આવશે 23મો. 24માં યોગ્ય જોડ મેળવો. ICBN તો વનસ્પતિ માટે, ICZN પ્રાણીઓ માટે. દ્વિનામી નામકરણ તો લિનિયસ અને કોન્વોલ્યુલેસી, તો એ આપણું કુળ છે. તો એનું એક ગોત્ર અહીંયા આપેલું છે પોલિમોનિયસ. તો જવાબ આવશે 24ની અંદર બોમ્બે. 25 ગોત્ર કોની વચ્ચે આવે છે? તો ગોત્ર કોની વચ્ચે આવશે? તો ચેન્નઈ જવાબ આવશે. 25માં વર્ગ અને કુળની વચ્ચે આવશે. તો વર્ગ અને કુળની વચ્ચે ગોત્ર આવશે, તો ચેન્નઈ જવાબ આવશે 25માં. 26માં વિધાને આપેલું સિસ્ટમેટિક છે જીવવિજ્ઞાનની શાખા છે જે જીવન સજીવના વર્ગીકરણ સાથે સંકળાયેલી છે. વિધાન 1 આપેલું છે. બીજું વિધાન છે આર વર્ગીકરણનો હેતુ સજીવોને જૂથોમાં વહેંચવાનો છે. તો 26 નંબરમાં બી જવાબ આવશે બોમ્બે. 26માં બોમ્બે આવશે. એ અને આર બંને સાચા, પરંતુ આર એની સાચી સમજૂતી નથી. 27માં એ વિધાન આપેલું વૈજ્ઞાનિક નામકરણ સજીવની ચોક્કસ ઓળખ આપે છે. વિધાન આર આપેલું જેમાં સજીવની પ્રજાતિ અને જાતિ બે નામ આપવામાં આવે છે. તો 27માં વૈજ્ઞાનિક નામકરણ સજીવની ચોક્કસ ઓળખ આપે સાચું, જેમાં સજીવની પ્રજાતિ અને જાતિ બંને નામ આપવામાં આવે. જવાબ આવશે સમજૂતી આપે છે. તો વિધાન એટલે આન્સર આવશે તમારો અમદાવાદ આવશે. અઠ્યાવીસમો અસંગત વિકલ્પ શોધો. તો અસંગતમાં આંબો, સેપિન્ડેલ્સ સાચવો, ઘઉં, પોઇલ્સ ગોત્ર સાચવો, માનવ પ્રાઇમેટ ગોત્ર સાચવો, કરમાખી એ અલગ છે, મસ્કીડી. તો જવાબ ચેન્નઈ આવશે. 29 નંબર સજીવ મનુષ્ય આપેલો છે, એનો વર્ગ શોધવાનો છે. પછી ઘરમાખી કીટક છે અને એનું ગોત્ર શોધવાનું છે. તો 29ની અંદર જવાબ ચેન્નઈ આવશે. મનુષ્યમાં સસ્તન અને પેલામાં ઘરમાખીમાં ડિપ્ટેરા. તો ચેન્નઈ જવાબ આવશે. 30 નંબર વર્ગીય અને ઉદ્વિકા જે કક્ષીય શ્રેણી નીચે આપેલ પૈકી કયા શબ્દની પાછળ એસી વપરાય છે? તો કુળ આવશે. કુળની પાછળ વનસ્પતિઓની અંદર આપણે એસી પ્રત્યય આવે, તો એ આવશે. 31 બધા સજીવો માટે ખાલી મૂળભૂત રીતે રચનાત્મક ક્રિયાત્મક એકમ હોય છે. 31માં તો કોષ આવશે અમદાવાદ. 32માં ખાલી જગ્યામાં જર્મની વનસ્પતિ શાસ્ત્રી
બીજું, ઘણી બધી વનસ્પતિઓના અભ્યાસ પછી જોયું કે બધી જ વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી હોય છે જે વનસ્પતિઓ પેશીઓનું સર્જન કરે છે. તો 32ની અંદર જવાબ આવશે અમદાવાદ, કે ઈસવીસન 1838માં અને મેથિયસ ક્લિડને કાર્ય કરેલું. 33માં પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી કોષ અસ્તિત્વમાં આવે છે તેવું સમજાવનાર વૈજ્ઞાનિક, તો રુડોલ્ફ વિર્સો આવશે. તો જવાબ આવશે દિલ્હી. તો 33માં દિલ્હી. 34માં આજના સમયમાં કોષવાદ એટલે, તો બધા એક વિધાન આપ્યું, બધા જીવંત સજીવો કોષ અને કોષની નિપજના બનેલા હોય છે. સાચું, બધા જ કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ થાય છે. તો બંને વિધાનો સાચા આવશે. તો એ અને બી બંને સાચા. તો બોમ્બે આવશે. 35માં પ્રાણી કોષમાં કોષ વિભાજનમાં મદદ કરતી અને પટલવિહીન અંગિકા કઈ છે? તો પટલવિહીન અંગિકાઓ, તો એની અંદર રિબોઝોમ આવશે, તારા કેન્દ્ર, ગોલ્ગી કાય, લાઇસોઝોમ. પ્રાણી કોષમાં કોષ વિભાજનમાં મદદ કરતી અને પટલવિહીન અંગિકા, તો પ્રાણી કોષમાં પૂછેલું હોય તો તારા કેન્દ્ર આવશે, બોમ્બે આવશે. 36માં નીચે પૈકીની કઈ અંગિકા પટલવિહીન અંગિકા છે? તો એની અંદર બી બોમ્બે આવશે, રિબોઝોમ. 37માં જુદા જુદા કોષોના જુદા જુદા કદ ધરાવે છે, કદને આધારે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો 37ની અંદર અમદાવાદ જવાબ આવશે. માઇકોપ્લાઝમા, પછી ચોથું બેક્ટેરિયા, ત્રીજું મનુષ્યના રક્તકણ, અને બીજું સૌથી મોટો જે કોષ છે શાહમૃગનો અંડકોષ. તો જવાબ અમદાવાદ આવશે. 38માં સુકોષ કેન્દ્રી કસામાં તલકાઈમાં ખાલી જગ્યા ગોઠવણી જોવા મળે છે. તો કસાની અંદર 9+ એનું અક્ષસૂત્ર હોય એમાં 9+2 જોવા મળે, પરંતુ આનો તલકાઈ જે ભાગ છે તલકાઈની અંદર એ તારા કેન્દ્ર આવેલું 9+0 જોવા મળે. એટલે જવાબ આવશે અમદાવાદ. યોગ્ય જોડ મેળવો બેક્ટેરિયાને આધારે 39માં, તો એની અંદર દિલ્હી આવશે. એની સામે 2, બીની સામે 4, સીની સામે 1 અને ડીની સામે 3. તો દિલ્હી આન્સર જવાબ આવશે. 40 ગ્લાયકોકેલિક્સ કેટલા બેક્ટેરિયા શિથિલ આવરણ સ્વરૂપે જોવા મળે છે જેને ખાલી જગ્યા કહે છે, જ્યારે કેટલાક બેક્ટેરિયામાં સ્તર જાડું અને મજબૂત હોય છે? તો શ્લેષ્મ સ્તર, કેપ્સ્યુલ અને કોષનો આકાર નક્કી કરવા માટે કોષ દિવાલ. તો એની અંદર જવાબ આવશે 40માં બોમ્બે, શ્લેષ્મ સ્તર, કેપ્સ્યુલ અને કોષ દિવાલ. 43 નંબર નીચેના પૈકી ખોટું વિધાન પસંદ કરો. તો એની અંદર જુઓ બોમ્બે જવાબ આવશે 41માં. કોષ કેન્દ્ર પટલ ફક્ત આદિ કોષ કેન્દ્રી કોષમાં જ જોવા મળે છે. તો એ બધામાં જોવા મળતું હોય. કોષ કેન્દ્ર પટલ એ સુકોષ કેન્દ્રીયમાં જોવા મળે, આદિ કોષ કેન્દ્રીયમાં હોતું નથી. એટલે જવાબ બોમ્બે આવશે, બાકીના બધા સાચા છે. 42 નંબર મેસોઝોમના કાર્યો માટેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો મેસોઝોમના કયા કયા કાર્યો છે? તો એની અંદર જવાબ આવશે દિલ્હી. કોષ દિવાલનું નિર્માણ, તેનું સંયોજન, બાળકોષનું વિતરણ, સ્ત્રાવ પ્રક્રિયાઓ, ખાલી પ્રકાશ સંશ્લેષણ નહીં આવે, બાકીના બધા આવશે. તો દિલ્હી આવશે, આ ખાલી પ્રકાશ સંશ્લેષણ નહીં. 43 બેક્ટેરિયાને અનુલક્ષીને સાચો વિકલ્પ પસંદ કરો. 43માં જુઓ બોમ્બે જવાબ આવશે. પહેલું ત્રીજું સાચું, બીજું એ ખોટું છે. જવાબ બોમ્બે આવશે. 44 તંતુ, અંકુશ અને તલકાઈ ખાલી જગ્યાના ભાગ છે. તો કસાના ભાગ છે તો ચેન્નઈ આવશે 44માં. 45માં 70S ના 2 ટાઈપ છે. તો આપણને ખબર છે કે આદિ કોષ કેન્દ્રીયમાં 2 ટાઈપ હોય,
50S અને 30S હોય, 50નો S અને 30S હોય. આદિ કોષ્ટક ભેગા થાય એટલે 70S બની જાય. જવાબ આપણો 45 ચેન્નઈ આવશે. આગળ 46 કોઈ એક mRNA સાથે એક કરતાં વધુ રિબોઝોમ જોડાય તેને આપણે રિબોઝોમ્સ કહેવાય, પોલિઝોમ્સ કહેવાય. એટલે જવાબ આપણો A અને B બંને 46માં દિલ્હી થયા. 47માં નીચે પૈકીના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એની અંદર જુઓ, પહેલું અને ત્રીજું સાચું અને બીજું ખોટું. તો બોમ્બે જવાબ આવશે. 48માં આકૃતિમાં નિર્દેશિત ભાગ એ ઓળખીને અંગિકા પ્રમાણે તેનું સાચું કાર્ય પસંદ કરો. તો એક અંગિકા આપેલી છે એ નામની. તો અંગિકા છે એ કઈ હશે? કણાભ સૂત્ર છે. તો એના આધારે જવાબ આવશે કણાભ સૂત્ર કોષીય ઉર્જાનું નિર્માણ એટીપીના સ્વરૂપોમાં કરે છે. એટલે અમદાવાદ જવાબ આવશે. 48માં અમદાવાદ. 49 મનુષ્યના રક્તકણ પટલમાં લગભગ ખાલી જગ્યા ટકા પ્રોટીન અને ખાલી જગ્યા ટકા લિપિડ હોય છે. તો 49 ની અંદર ચેન્નઈ 52%, 40%. પચાસમાં નીચેનામાંથી કયો વિકલ્પ કોષરસ પટલમાં ફ્લુઇડ મોઝેક મોડેલ માટે આપેલા નીચે વિધાનોના સંદર્ભમાં સંપૂર્ણ રીતે સાચા ઠરે છે? તો 50 ની અંદર આવશે દિલ્હી જવાબ આવશે. પહેલું અને ચોથું. પહેલું અને ચોથું વાક્ય આવશે. એકાવનમાં નીચેનામાંથી કઈ વિધાન કોષરસ પટલના ફ્લુઇડ મોઝેક મોડેલ માટે સાચું છે? એકાવનમાં પહેલું અમદાવાદ આવશે. પ્રોટીન અને લિપિડના જોડાણનું જલવિતરાગી હોવાથી તે અર્ધ તરલ બને છે. બાકીના વિધાનો ખોટા છે. આ શબ્દ જલ વિતરાગી છે એટલે બરાબર છે. અમદાવાદ જશે. 51માં આવશે. 52માં કોષરસ પટલને આપેલ આકૃતિમાં નીચેના લિસ્ટમાંથી A, B, C, D ને ઓળખો. એટલે 4 વિકલ્પ આપણે આકૃતિમાંથી ઓળખવાના છે. તો એની અંદર તો 52 નંબરનો ક્વેશ્ચન ક્યાં ગયો? તો 52 નંબરના ક્વેશ્ચનમાં જુઓ, A, B, C અને D ને 4 ઓળખવાના છે. તો આપણે બાવન ની અંદર પહેલામાં આપણે જોઈએ એ છે એ શર્કરા, બી છે બી પ્રોટીન, સી માં આપેલું છે એની અંદર બીજું 2 ક્રમ આપેલા છે. પહેલું, બીજું, ત્રીજું આવશે ને અને ચોથું. ભૂલ છે અહીંયા. બીજું, ત્રીજું, ચોથું. ક્વેશ્ચન નંબર 52 કોષરસ પટલની આપેલ આકૃતિમાં
નીચેના લિસ્ટમાંથી ABCD ને ઓળખો અને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો એની અંદર ક્વેશ્ચન નંબર 52 ની અંદર એ આપેલું છે જે શર્કરા છે, એ જે દર્શાવેલું છે શર્કરા. બી છે, બી દર્શાવેલું છે તે પ્રોટીન છે. સી છે, સી આપેલું છે એ દ્વિસ્તરીય લિપિડ છે, અને જે ડી આપેલું છે જે અંતર્ગત પ્રોટીન છે. એટલે ઓપ્શન આપણો સાચો આન્સર થશે એની અંદર અમદાવાદ સાચો આન્સર થશે. નેક્સ્ટ 53 ની અંદર વનસ્પતિમાં કોષ દિવાલ શેની બનેલી હોય છે? તો 53 નંબરના ક્વેશ્ચનની અંદર બોમ્બે આન્સર આપણે જોઈશું. તો બોમ્બે આન્સરની અંદર જુઓ, પહેલું સેલ્યુલોઝ, ત્રીજું હેમિસેલ્યુલોઝ, પછી પેક્ટિન અને પ્રોટીન. તો 1, 3, 6 અને 7 એટલે 53 બોમ્બે જવાબ આવશે. 54 નંબર નીચે પૈકી અંતઃપટલ તંત્રનો ભાગ માનવામાં આવે છે તો કઈ કઈ છે? તો જુઓ, અંતઃકોષરસ ઝાડ એક અંતઃકોષરસ ઝાડ છે, બીજું ગોલ્ગી કાય છે, ગોલ્ગી કાય, ત્રીજું લાઇસોઝોમ પણ છે, પછી ત્રીજું આપણે લાઇસોઝોમ અને રસધાની. એટલે નંબર 1 અંતઃકોષરસ ઝાડ, પછી ત્રીજું ગોલ્ગી કાય, ચોથું લાઇસોઝોમ અને છઠ્ઠું રસધાની. એટલે આન્સર થશે અમદાવાદ. 55 નંબર આપેલ આકૃતિ ઓળખીને તે અંગિકા પ્રમાણે તેનું યોગ્ય સાચું કાર્ય ધરાવતો વિકલ્પ પસંદ કરો. તો આકૃતિના આધારે તો એની અંદર બી 55માં બોમ્બે આન્સર આવશે. કણિકામય અંતઃકોષરસ ઝાડ છે અને પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. તો જવાબ આવશે બોમ્બે. 56 નંબર માઇક્રોપ્લાઝમામાં નાનામાં નાના કોષની લંબાઈ બેક્ટેરિયાની માઇક્રોમીટરમાં લંબાઈ અને મનુષ્યના RBCની માઇક્રોમીટરમાં વ્યાસ કેટલો છે ઓળખવાનું છે. તો 56 નંબરમાં આપણે માઇક્રોપ્લાઝમા 0.3 આવશે, બેક્ટેરિયા 3 થી 5 માઇક્રોમીટર અને RBC 7. એટલે જવાબ આવશે આપણો દિલ્હી. 57 નંબરમાં લાઇસોઝોમ અંગિકાના સંદર્ભ નીચેના કયા વિધાનો સાચા છે? તો 57 ની અંદર બોમ્બે આન્સર આવશે 1 અને 2. તો 57 ની અંદર બોમ્બે આન્સર આવશે 1 અને 2. તેમાં રહેલા મોટાભાગના ઉત્સેચકો એસિડિક pHમાં સક્રિય હોય સાચું હોય. બીજું આત્મઘાતી અંગિકા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પણ સાચું છે. તો જવાબ 57માં બોમ્બે થશે. 58માં એ કણાભસૂત્રનું અંદરનું ફળ અનેક પ્રવર ધરાવે છે જે F1 કણયુક્ત હોય છે. તો અંદરનું ફળ છે એ F1 કણ જેને કહેવાય. કણાભસૂત્રનું જે ફળ હોય, આકૃતિ આપણે આ રીતે જોયેલી છે. તો અંદરનું જે પડ છે અંતઃપટલ જેને આપણે F1 કણ તરીકે ઓળખીએ છીએ. પછી R છે ક્રિસ્ટી ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન માટે જરૂરી ઘટકો ધરાવે છે. તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન પણ ક્રિસ્ટી પટલ એટલે કે અંતઃપટલમાં જ થાય. એટલે 58 ની અંદર જવાબ એ આવશે. એ અને R બંને સાચા. R એની સમજૂતી છે. તો 58માં એ આવશે. આગળ જઈએ. 59 અસત્ય વિધાન પસંદ કરો. પીલી અને ફિમરી મુખ્યત્વે બેક્ટેરિયાના કોષોની ચલિતતા દર્શાવે છે. ચલિતતામાં કશાનો રોલ હોય? તો 59 નંબરમાં પહેલું ખોટું છે.
એટલે અમદાવાદ જવાબ આવશે. 60 નંબર કોષમાંથી પ્રોટીનના સ્ત્રાવમાં સામેલ કોષાંગીકરણનો સાચો ક્રમ શોધવાનો. 60 નંબર તો અમદાવાદ આવશે. એમાં બે અમદાવાદ. કોષ કેન્દ્ર રિબોઝોમ, અંતઃકોષરસ જાળ, ગોલ્ગી ગાય, સ્ટ્રાઇબોટિકા, કોષરસ સ્તર, કોષરસ સ્તર આવશે. 61 નંબર માનવ કોષનો સરેરાશ કોષ વિભાજનનો સમયગાળો તો 24 કલાક. ચેન્નઈ. 61 61 નંબરમાં ચેન્નઈ. 62 નંબર જીવન અવસ્થામાં કોષ ચયાપચયક રીતે સક્રિય સતત વૃદ્ધિ કરે, ડીએનએ નું સંયોજન કરતો નહીં તો આપેલ તમામ આવશે. 62 નંબરમાં આપેલ તમામ. 63 નંબર જીવન તબક્કામાંથી એસ તબક્કામાં પહોંચતા ડીએનએ ની માત્રા કેટલી થાય? તો જીવનમાં જે હોય એસ તબક્કામાં પહોંચતા ડીએનએ ની માત્રા એસ તબક્કામાં સિન્થેસિસમાં 2C માંથી 4C થાય તો અમદાવાદ આવશે. 64 નંબર યોગ્ય જોડકા ગોઠવો. જીવન તબક્કો એસ તબક્કો, જીટુ તબક્કો એમ તબક્કો. તો 64 નંબરની અંદર જવાબ આવશે દિલ્હી આવશે. 64માં દિલ્હી. A2 B2 C3 અને D4. 65 નંબરમાં G0 તબક્કામાં તો G0 તબક્કામાં કોષો કોષ ચક્રમાંથી બહાર આવે છે તો બોમ્બે જવાબ આવશે 65 ની અંદર. 66 નંબર કોષ ચક્રને અનુલક્ષીને નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો જો પુખ્ત માનવમાં ચેતાકોષો G0 અવસ્થામાં હોય છે તો આ સાચું હોય. ચેતાકોષો રસ સ્નાયુએ G0 તબક્કામાં જતા રહે તો ચેન્નઈ આવશે જવાબ. 67 નંબર વિધાન 1 કોષ ચક્રની G0 અવસ્થામાં કોષ ચયાપચયક રીતે નિષ્ક્રિય હોય છે તો G0 અવસ્થામાં ચયાપચયકની દ્રષ્ટિએ સક્રિય હોય એટલે આ વિધાન ખોટું છે. અને આંતર અવસ્થાના એસ તબક્કામાં તારાકેન્દ્ર દ્વિગુણન થાય તો સાચું હોય એટલે ખોટું અને બીજું સાચું એટલે બોમ્બે જવાબ આવશે. 67માં બોમ્બે. 68માં 68 કોષના બધા જ ઘટકોનું પુનર્ગઠન થાય. કોષ ચક્રનો નાટકીય તબક્કો છે તો નાટકીય તબક્કો તો એમ તબક્કો આવશે. ચેન્નઈ. 68માં ચેન્નઈ આવશે. 69માં સમવિભાજન પૂર્વસ્થની મુખ્ય વિશેષતાઓ તો 69 ની અંદર ચેન્નઈ આવશે. 1 3 4 રંગસૂત્ર દ્રવ્ય ઘનીકરણ પામીને રંગસૂત્ર બનાવે. રંગસૂત્રો બે એકલ સૂત્રોને તેમને સાંકળતા 1 સેન્ટ્રોમીટર બનેલું હોય. પૂર્વાવસ્થાના અંતમાં અંતઃકોષરસ જાળ, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ જોવા મળતા નથી એટલે અદ્રશ્ય થાય છે એટલે 1 3 4 આવશે. ચેન્નઈ જવાબ આવશે. 69માં 70માં રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર પછી એકલ સૂત્ર અને કાઇનેટોકોર શોધવાના છે તો 1 2 2 આવશે. 70માં અમદાવાદ. 71 નંબરમાં સમવિભાજનની બાધનાવસ્થા દરમિયાન કોષ કેન્દ્ર ત્રાક રંગસૂત્ર કઈ રચનાથી જોડાયેલા હોય છે તો કાઇનેટોકોરથી જોડાયેલા અમદાવાદ આવશે. એમાં બી 72માં મનુષ્યમાં કોષ ચક્રના 24 કલાકના સમયગાળામાં તો 24 કલાકના સમયગાળામાં ખરેખર કોષ વિભાજન છેલ્લા 1 કલાકમાં થાય. 23 કલાક તો આંતર અવસ્થા ચાલશે. ખરેખર કોષ વિભાજન છેલ્લા 1 કલાકમાં થાય છે એટલે ચેન્નઈ જવાબ આવશે. એમાં 72માં દૈહિક કોષોમાં સંવિભાજન દરમિયાન લાક્ષણિકતા જોવા મળતી નથી તો સાયનેપ્સિસ એ અર્ધીકરણમાં થાય એટલે બોમ્બે જવાબ આવશે. 74માં સમયભાજનની ભાજનોત્તર અવસ્થાની મુખ્ય વિશેષતાઓ તો એની અંદર દિલ્હી આવશે. 3 અને 4 સેન્ટ્રોમિયરનું વિભાજન અને રંગસૂત્રિકાનું અલગીકરણ થશે. ચોથું રંગસૂત્રિકાનું વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવું તો ભાજનોત્તર અવસ્થાની 3 અને 4 એટલે દિલ્હી આન્સર આવશે. 74માં 75
કોષ ચક્ર દરમિયાન બનતી ઘટનાઓના સાચા ક્રમ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો ગોઠવવાના જે વાક્યો, તો 75 ની અંદર ચેન્નઈ આન્સર આવશે 1, 2, 3, 5 અને 4. 1, 2, 3, 5 અને 4. 75 ની અંદર ચેન્નઈ આન્સર આવશે. 76 માં યોગ્ય જોડ મેળવો, તો એની અંદર જોડકું આપેલું છે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ, કાઇનેટોકોર્સ, સેન્ટ્રોમિયર યુક્ત રંગસૂત્રિકાઓ, કોષ કેન્દ્રિકાનું સર્જન. તો 76 ની અંદર ચેન્નઈ જવાબ આવશે. સિત્યોતેરમાં ની અંદર ક્વેશ્ચન નંબર યોગ્ય જોડકા જોડો, જેની અંદર આવશે ચેન્નઈ આન્સર આવશે. 76 ની અંદર ચેન્નઈ આન્સર આવશે. 77માં અર્ધીકરણ દરમિયાન થતી ક્રિયાનો સાચો ક્રમ ઓળખો, તો એની અંદર જુઓ આંતરઅવસ્થા અર્ધીકરણ 1 કોષરસ વિભાજન, આંતરકોષ વિભાજન, અર્ધીકરણ 2 કોષરસ વિભાજન. નજીકનો આન્સર એની અંદર અમદાવાદ આવશે 77માં. પછી 78માં 78 નંબરનો આન્સર અર્ધીકરણની પૂર્વ કેટલા તબક્કામાં વિભાજિત, સાચો ક્રમ તો લે લો જરા પાણી દે દો. તો લેપ્ટોટીન, ઝાયગોટીન, પેક્ટિન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ એટલે દિલ્હી આવશે 78માં. 79માં રંગસૂત્ર સાયનેપ્સિસ એક જટિલ રચનાનું નિર્માણ કરે છે, જેને ખાલી જગ્યા કહે છે, અને આ સંકુલનું નિર્માણમાં જોડમાં રહેલા ખાલી જગ્યા દ્વારા થાય છે, જેને ખાલી જગ્યા કહે છે. તો 79 ની અંદર જવાબની અંદર અમદાવાદ આવશે. સિનોપ્ટિમલ સંકુલ કહેવાય, સમજાત રંગસૂત્રો વચ્ચે થાય, જે દ્વિસૂત્રી કે ચતુસૂત્રી હોય છે. 80 ની અંદર સાયનેપ્સિસ કોની વચ્ચે નિર્માણ પામે છે, તો બે સમજાત રંગસૂત્રો વચ્ચે, તો ચેન્નઈ આવશે. 81 વ્યતિકરણ માટે સાચો વિકલ્પ પસંદ કરો, તો આપેલ તમામ આવશે. દિલ્હી આવશે 81માં. 82 ની અંદર જન્યુના નિર્માણ દરમિયાન રિકોમ્બિનેઝ ઉત્સેચક કયા તબક્કામાં ભાગ લે છે, તો પૂર્વાવસ્થા 1 માં ભાગ લે છે, તો 82માં ચેન્નઈ આવશે. 83માં સિનોપ્ટિમલ સંકુલનું વિસર્જન ડિપ્લોટીનમાં થાય, તો બોમ્બે આવશે. 84 અર્ધીકરણમાં થતી ઘટનાઓનો સાચો ક્રમ શોધવાનું છે, કે અર્ધીકરણમાં કઈ કઈ ઘટનાઓ થશે, તો 84 ની અંદર બીજું, પહેલું, ત્રીજું અને ચોથું થશે, એટલે દિલ્હી જવાબ આવશે. 85 ની અંદર જોડકા પેક્ટિન, ભાજનાવસ્થા 1, ડાયકાઇનેસિસ અને ઝાયગોટીન આપેલું છે, તો 85 ની અંદર દિલ્હી જવાબ આવશે. 1R, 2S, 3Q અને 4P. 86 ની અંદર બે ક્રમિક અર્ધીકરણની અવસ્થા વચ્ચેના ગાળાને ઇન્ટરકાઇનેસિસ અંગ્રેજીમાં કહેવાય, ગુજરાતીમાં આંતરકોષ વિભાજન કહેવાય, એટલે જવાબ આવશે દિલ્હી. A અને B બંને. 87માં જોડકું છે કે સમજાત રંગસૂત્ર દ્વારા અવકાશી એટલે સિનોપ્ટિમલ સંકુલની ગોઠવણી, RNA અને પ્રોટીનનું સંશ્લેષણ, તો એની અંદર જો 87માં દિલ્હી આવશે સિનોપ્ટિમલ સંકુલ, તો 1Q આવશે. 1Q પછી RNA પ્રોટીનનું સંશ્લેષણ, તો 2R G2 તબક્કામાં આવશે. પછી ઉત્સેચક રિકોમ્બિનેશન ક્રિયા, તો 3T પેક્ટિનમાં થશે. અને ચોથું 4S સેન્ટ્રોમિયર વિખૂટા પડતા નથી, પરંતુ રંગસૂત્રિકા વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે, તો એ ભાજનોત્તર અવસ્થામાં એ વિખૂટા પડે છે, એટલે જવાબ દિલ્હી થશે. 88 નંબરમાં ભાજનાવસ્થા 1 આવશે. નીચેની આકૃતિ ઓળખવાની છે અર્ધીકરણની, ભાજનાવસ્થા 1 બોમ્બે, એટલે 88માં બોમ્બે આવશે. 89માં અર્ધીકરણનું મહત્વ, તો આપેલ તમામ આવશે. 89માં આપેલ તમામ દિલ્હી. અને 90માં મૂલાગ્રના એક કોષમાં 256 કોષનું નિર્માણ કરવા માટે કેટલા સમવિભાજન, તો 8 સમવિભાજનની જરૂર
પડશે 2n નો ઉપયોગ કરીશું. સોલ્યુશન આપણું અહીંયા પૂરું થાય છે. ઓકે, થેન્ક યુ.